નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે નીટ પ્રશિક્ષણના વર્ગોમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે અર્ધવાહક અને ટ્રાન્ઝિસ્ટર વિશે અભ્યાસ કરી રહ્યા છે. અર્ધવાહક અને ટ્રાન્ઝિસ્ટરમાં ટ્રાન્ઝિસ્ટરનો એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ એનપીએન ટ્રાન્ઝિસ્ટર અને પીએનપી ટ્રાન્ઝિસ્ટરના એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ થાય ત્યારે વિવિધ ગેઇન, પ્રવાહ ગેઇન, વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇનના સૂત્રો આપણે જોયા. આજે આપણે આ સૂત્રોના કેટલાક મહત્ત્વના દાખલાઓ ગણીશું. પ્રથમ દાખલો કંઈક આવો છે. એક એનપીએન ટ્રાન્ઝિસ્ટર કોમન ઇમીટર એમ્પ્લીફાયરમાં લોડ અવરોધનું મૂલ્ય આપેલું છે. લોડ અવરોધ આરએલ નું મૂલ્ય આપેલું છે. આરએલ 18 કિલો ઓહ્મ છે. જ્યારે વોલ્ટેજ ગેઇનનું મૂલ્ય આપેલું છે. વોલ્ટેજ 270 મળે છે. પરિપથનો ઇનપુટ અવરોધ તમને મિત્રો યાદ જ હશે, આરઆઈ. ઇનપુટ અવરોધ 3 કિલો ઓહ્મ છે. કિલો ઓહ્મને ઓહ્મમાં ફેરવી શકાય. તો ટ્રાન્સકન્ડક્ટન્સ અને પ્રવાહ ગેઇન. ટ્રાન્સકન્ડક્ટન્સ એટલે જીએમ અને પ્રવાહ ગેઇન એટલે બીટા. આ બે બાબતો શોધવાની છે. ફરીથી આપેલી વિગતો ધ્યાનથી જોઈ લેશો અને એકવાર નોંધી લેશો. લોડ અવરોધ 18 કિલો ઓહ્મ, વોલ્ટેજ ગેઇન 270, ઇનપુટ અવરોધ 3 કિલો ઓહ્મ, ટ્રાન્સકન્ડક્ટન્સ અને પ્રવાહ ગેઇન. ટ્રાન્સકન્ડક્ટન્સ જીએમ, પ્રવાહ ગેઇન બીટા. આ બે બાબતો શોધવાની છે. તો મિત્રો, આપણે અગાઉ જોઈ જ ગયા છે એ મુજબ વોલ્ટેજ ગેઇનનું સૂત્ર આપને યાદ હશે જ. વોલ્ટેજ ગેઇન એવી ઇઝ ઇક્વલ ટુ જીએમ ઇન્ટુ આરએલ. વોલ્ટેજ ગેઇન એવી ઇઝ ઇક્વલ ટુ જીએમ ઇન્ટુ આરએલ. તો અહીં એવી અને આરએલ આપેલા છે. એવી અને આરએલની કિંમતો આપી છે, માટે જીએમ ઇઝ ઇક્વલ ટુ એવી અપોન આરએલ. કિંમતો મૂકી દેવાની અને સાદુરૂપ આપી શકો. આપણે સાદુરૂપ ન આપીને સીધો જ આ જવાબ લખું છું, આપ ઉતારી લેશો કે જેથી આપ વેરીફાઈ કરી શકો. તો સાદુરૂપ આપશો તો આનો જવાબ આવશે 1.5 ઇન્ટુ 10⁻⁻² અને ટ્રાન્સકન્ડક્ટન્સ છે એટલે મો. આમ જીએમ મળી ગયું. ફરીથી એવી ઇઝ ઇક્વલ ટુ જીએમ ઇન્ટુ આરએલ. આરએલ અને એવી આપેલા છે એટલે જીએમ ગણતરી કરીને શોધી શકાય. હવે જીએમ મળી ગયું એટલે તરત બીટા શોધી શકાય, કારણ કે આપણને ખબર છે કે વોલ્ટેજ ગેઇનનું બીજું સૂત્ર વોલ્ટેજ ગેઇન એવી ઇઝ ઇક્વલ ટુ આ જીએમની જગ્યાએ બીટા અપોન આરઆઈ. જીએમ ઇઝ ઇક્વલ ટુ બીટા અપોન આરઆઈ ઇન્ટુ આરએલ. તો આના પરથી આ સૂત્રનો ઉપયોગ કરીને બીટાને સૂત્ર કરતાં બનાવી શકાય. બીટા ઇઝ ઇક્વલ ટુ એવી ઇન્ટુ આરઆઈ અપોન આરએલ. આ સૂત્ર બરાબર નોંધી લેશો. એમાં કિંમતો મૂકી દો. એવી ઇઝ ઇક્વલ ટુ 270, આરઆઈ ઇઝ ઇક્વલ ટુ 3 કિલો ઓહ્મ, એને ઓહ્મમાં ફેરવી કાઢ્યું, અને આરએલ ઇઝ ઇક્વલ ટુ 18 કિલો ઓહ્મ. બંને કિલો ઓહ્મમાં હોય અને ના ફેરવીએ તો પણ ચાલે. આનું સાદુરૂપ આપશો તો એનો જવાબ આવશે 45. બીટાની કિંમત 1 કરતાં વધારે જ આવે, એ અગાઉ આપણે જોઈ ગયા છે. ફરીથી આખો દાખલો અહીં સ્ક્રીન પર દેખાય છે. આપ વ્યવસ્થિત એને ગણી શકો. આવો જ આપણે એક બીજો દાખલો જોઈ લઈએ. આ દાખલો જોઈ લીધો બરાબર. બીજો દાખલો કંઈક આવો છે. એક એનપીએન ટ્રાન્ઝિસ્ટર માટે
કોમન બેઝ પરિપથમાં ખાસ ધ્યાન રાખજો મિત્રો, શું આપ્યું છે? કોમન બેઝ પરિપથમાં, સીબી પરિપથમાં એ મીટરમાંથી બેઝમાં આવતા જે ઇલેક્ટ્રોન છે પૈકી માત્ર 4% ઇલેક્ટ્રોન એ બેઝમાં સંયોજાય છે. એનો અર્થ શું થયો? બેઝમાં 4%, માટે બાકીના 96% ઇલેક્ટ્રોનો કલેક્ટરમાં જશે. અહીં પ્રશ્નમાં એટલું જ આપ્યું હોય કે 4% ઇલેક્ટ્રોનો હોલ જોડે સંયોજાય છે. હવે કલેક્ટર પ્રવાહનું મૂલ્ય આપેલું છે. કલેક્ટર પ્રવાહનું મૂલ્ય 24 મિલી એમ્પિયર મળે છે. કલેક્ટર પ્રવાહનું મૂલ્ય એમ્પિયરમાં ફેરવી કાઢવાનું. તો અનુક્રમે આપણે એ મીટર પ્રવાહ અને પ્રવાહ ગેઇન, એ મીટર પ્રવાહ એટલે આઈ અને કોમન બેઝ પ્રવાહ ગેઇન એટલે આલ્ફા, આ બે વસ્તુ શોધવાની છે. ફરીથી આ જ બાબતો ખાસ મહત્ત્વની છે. આ તમારું જ્ઞાન ચકાસવા માટે છે કે એ મીટરમાંથી બેઝમાં આવતા 4% ઇલેક્ટ્રોનો સંયોજાય છે અને બાકીના 96% ઇલેક્ટ્રોનો કલેક્ટરમાં જાય છે. આમ અહીં આઈસી ઇઝ ઇક્વલ ટુ 96% ઓફ આઈ. આમ આઈસી ઇઝ ઇક્વલ ટુ 96% એટલે 96/100 આઈ. આમ આના પરથી તમને આઈસી તો આપેલું જ છે. આઈસી કેટલું છે? 24. એટલે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈસી ઇન્ટુ 100 અપોન 96. આઈ ઇઝ ઇક્વલ ટુ આઈસી ઇન્ટુ 100 અપોન 96. જ્યાં આઈસીની કિંમત તમને આપેલી જ છે. આઈસીની આપેલી કિંમતો મૂકી દો, સાદુરૂપ આપી દેશો તો આનો જવાબ આવશે તમારે આઈ ઇઝ ઇક્વલ ટુ 25 ઇન્ટુ 10⁻³ અથવા આઈ ઇઝ ઇક્વલ ટુ 25 મિલી એમ્પિયર. આ સમગ્ર દાખલો અત્યારે સ્ક્રીન પર સરસ જોઈ શકાય છે. ફરીથી જોઈ લઈએ. એ મીટરમાંથી જે આવે છે ઇલેક્ટ્રોન બેઝમાં માત્ર 4% ઇલેક્ટ્રોનો બેઝમાં સંયોજાય છે. એનો અર્થ એ થયો કે 96% ઇલેક્ટ્રોનો કલેક્ટરમાં જાય છે અને તેઓ કલેક્ટર પ્રવાહનું નિર્માણ કરે છે. તો એ મીટર પ્રવાહ અને પ્રવાહ ગેઇન શોધો. તો આઈસી ઇઝ ઇક્વલ ટુ 96% ઓફ આઈ. એ કરીને તમે આઈ શોધી શકો. અને પ્રવાહ ગેઇન આલ્ફા શોધવાનો છે. તો અહીંયા આના પરથી સ્પષ્ટ દેખાય જ છે કે પ્રવાહ ગેઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આઈસી બાય આઈ, વિચ ઇઝ ઇક્વલ ટુ 0.96 અથવા 96%. આલ્ફાની કિંમત હંમેશા 1 કરતાં ઓછી આવે, બીટાની કિંમત હંમેશા 1 કરતાં વધારે આવે. તો આ દાખલો આપે બરાબર ગણી લીધો હશે. આપણે આગળ જઈએ. નેક્સ્ટ દાખલો કંઈક આ પ્રમાણે છે. કોમન એમીટર એમ્પ્લીફાયરમાં 175 મિલીવોલ્ટનું ઇનપુટ સિગ્નલ આપવામાં આવ્યું છે. ફરીથી કોમન એમીટર એમ્પ્લીફાયરમાં 175 મિલીવોલ્ટનું ઇનપુટ સિગ્નલ. પહેલાં આપણે હંમેશા આવી આદત પાડો કે કયું એમ્પ્લીફાયર છે, સીબી કે સીઈ, કોમન બેઝ કે કોમન એમીટર. સીઈ કોમન એમીટર આપ્યું છે માટે ઇનપુટમાં કોણ થાય? બેઝ થાય. અને એમીટર સામાન્ય, આમ વીબીઈનું મૂલ્ય આપેલું છે. વીબીઈ બરાબર 175 મિલીવોલ્ટ. આ લગાડતા બેઝ પ્રવાહ એટલે આઈબી ઇઝ ઇક્વલ ટુ 250 માઇક્રો એમ્પિયર. આ મિલીવોલ્ટને વોલ્ટમાં, માઇક્રો એમ્પિયરને એમ્પિયરમાં ફેરવી કાઢવાનું. 175 ઇન્ટુ 10⁻³ વોલ્ટ અને 250 ઇન્ટુ 10⁻⁶ એમ્પિયર.
મિલીવોલ્ટનો વોલ્ટ અને માઇક્રો એમ્પિયરના એમ્પિયર. જો આઉટપુટ વોલ્ટેજ, હવે કોમન ઈ મીટર એટલે આઉટપુટમાં કલેક્ટર, આઉટપુટ વોલ્ટેજ એટલે VCE. જો આઉટપુટ વોલ્ટેજ 5 વોલ્ટ મળતો હોય તો લોડ અવરોધ શોધો અને વોલ્ટેજ ગેઇન, વોલ્ટેજ એમ્પ્લિફિકેશન, વોલ્ટેજ ગેઇન એવી શોધો. ફરીથી આ પ્રશ્ન સમજી લઈએ, ધ્યાન આપજો. કોમન એ મીટર એમ્પ્લીફાયરમાં ઇનપુટ સિગ્નલ આપેલું છે. કોમન એ મીટર એમ્પ્લીફાયર હોય એટલે ઇનપુટ સિગ્નલ થશે VBE. બેઝ પ્રવાહ IB આપેલું છે એટલે બેઝ પ્રવાહ IB થશે 250 માઇક્રો એમ્પિયર. આઉટપુટ કરંટ આપેલો છે એટલે VCE 5 વોલ્ટ અને આપણે શોધવાનું છે RL અને AV. તો VBE અને IB પરથી આપણને ઇનપુટ અવરોધ મળી જશે. ઇનપુટ અવરોધ RI ઇઝ ઇક્વલ ટુ VBE અપોન IB. આ કિંમતો મૂકી દઈએ. કિંમતો મૂકીને સાદુરૂપ આપી RI શોધી શકાય. અહીં RIનું તમે સાદુરૂપ આપશો તો RIનું મૂલ્ય આવશે 7 × 10⁻², એટલે કે 700 ઓહમ. આમ ઇનપુટ અવરોધ આવી ગયો. ઇનપુટ અવરોધ આવ્યો 700 ઓહમ. હવે RI આવી ગયું અને AV શોધવાનું છે. તો AV ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ ગેઇન, AV ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા VCE અપોન ડેલ્ટા VBE. આઉટપુટ વોલ્ટેજ અને ઇનપુટ વોલ્ટેજના ગુણોત્તરને વોલ્ટેજ ગેઇન કહેવાય. આમ AV મળી ગયું. AV ઇઝ ઇક્વલ ટુ VCE 5, ડેલ્ટા ઇનપુટ 175 × 10⁻³ સાદુરૂપ આપશો તો આનું મૂલ્ય આવશે 28.8. આમ વોલ્ટેજ ગેઇન પણ શોધી શકાય. ફરીથી સમગ્ર દાખલો સ્ક્રીન પર છે, આપ ધ્યાનથી જોઈ શકો છો. હજી એક દાખલો ગણી દઈએ. હવે આપ્યું છે NPN કોમન એ મીટર એમ્પ્લીફાયર. ફરીથી હંમેશા કયું એમ્પ્લીફાયર આવે એ લખી દો. કોમન એ મીટર એમ્પ્લીફાયર. ઇનપુટ વોલ્ટેજ, ઇનપુટ વોલ્ટેજ કોમન એ મીટર એટલે ઇનપુટમાં હશે બેઝ. આમ VBE બરાબર 200 મિલીવોલ્ટ. વિદ્યાર્થી મિત્રો, આ વખતે એવું આપ્યું છે કે 200 મિલીવોલ્ટ, મિલીને વોલ્ટમાં ફેરવી કાઢો. 200 મિલીવોલ્ટ જેટલો ફેરફાર કરવામાં આવે છે. આમ VBE નથી આપ્યું પણ ડેલ્ટા VBE આપ્યું છે. હવે આટલો ફેરફાર થાય ત્યારે કલેક્ટર પ્રવાહમાં થતો ફેરફાર, કલેક્ટર પ્રવાહ એટલે IC, કલેક્ટર પ્રવાહમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા IC. આ ડેલ્ટા ICનું મૂલ્ય આપ્યું છે 5 મિલી એમ્પિયર. 5 મિલી એમ્પિયર. મિલી એમ્પિયરને એમ્પિયરમાં ફેરવી કાઢો. જો આ પરિપથમાં પાવર ગેઇનનું મૂલ્ય 100 હોય, પાવર ગેઇનનું મૂલ્ય આપેલું છે, પ્રવાહ ગેઇનનું મૂલ્ય આપેલું છે. આ પરિપથમાં પ્રવાહ ગેઇન કહેવું જોઈએ, વોલ્ટેજ ગેઇન નહીં પણ પ્રવાહ ગેઇનનું મૂલ્ય 100 છે. તો પાવર ગેઇન એટલે AP, પાવર ગેઇન 5000 મેળવવો હોય તો લોડ અવરોધનું મૂલ્ય કેટલું રાખવું પડે? તો આપેલી વિગતો છે, ફરીથી એકવાર ધ્યાનથી જોઈ લેશો. કોમન એ મીટર એમ્પ્લીફાયર, ઇનપુટ સિગ્નલમાં થતો ફેરફાર, ઇનપુટ સિગ્નલમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા VBE. કલેક્ટર પ્રવાહ એટલે IC, પણ કલેક્ટર પ્રવાહમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા IC. AP, AI અહીંયા બીટા અથવા તો AI, બીટા ઇઝ ઇક્વલ ટુ 100 આપેલું છે. પાવર ગેઇન 5000 હોય તો RLનું મૂલ્ય શોધવાનું છે. RL ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે, RL ઇઝ ઇક્વલ AV ઇઝ ઇક્વલ ટુ
જીએમ ઇન્ટુ આરએલ એટલે પહેલાં આપણે શું શોધવું પડશે? ટ્રાન્સકન્ડક્ટન્સ જીએમ શોધી કાઢીએ. ટ્રાન્સકન્ડક્ટન્સ જીએમ ઇઝ ઇક્વલ ટુ, તો જીએમનું સૂત્ર આવવું જોઈએ. જીએમ ઇઝ ઇક્વલ ટુ આપણે કહ્યું હતું ટ્રાન્સ એટલે ઊંધું, આઉટપુટ પ્રવાહ ઇનપુટ વોલ્ટેજ, આઉટપુટમાં કલેક્ટર ઇનપુટમાં બેઝ, કારણ કે કોમન એ મીટર આપેલું છે. આમ આઉટપુટ પ્રવાહ એટલે ડેલ્ટા આઈસી અને ઇનપુટ વોલ્ટેજ એટલે ડેલ્ટા વીબી, કલેક્ટર અને બેઝ. આ બે કિંમતો આપેલી છે. તમે કિંમતો મૂકી દો અને સાદુરૂપ આપો એટલે તમને ટ્રાન્સકન્ડક્ટન્સનું મૂલ્ય મળી જશે. આનું સાદુરૂપ આપશો તો જવાબ આવશે 0.025 અથવા 25 × 10⁻³ આમ જીએમ મળી ગયું. હવે એપી અને એઆઈ આપેલું છે. આપણને ખબર છે કે પાવર ગેઇન ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ ગેઇન ગુણ્યા પ્રવાહ ગેઇન. પાવર ગેઇન ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ ગેઇન ગુણ્યા પ્રવાહ ગેઇન. આ સૂત્રનો ઉપયોગ કરીને અહીંયા પ્રવાહ ગેઇન અને પાવર ગેઇન આપેલું છે એટલે વોલ્ટેજ ગેઇન એવી શોધી કાઢો. પાવર ગેઇન ભાગ્યા પ્રવાહ ગેઇન. પાવર ગેઇન 5000, પ્રવાહ ગેઇન 100. આમ વોલ્ટેજ ગેઇન એવી તમને મળશે. વોલ્ટેજ ગેઇન એવી શોધી કાઢ્યું એ આવશે 50. વોલ્ટેજ ગેઇન શોધી કાઢ્યું એટલે આરએલ બહુ સરળતાથી મળી જાય. કેવી રીતે મળશે? તો એવી ઇઝ ઇક્વલ ટુ આરએલ ઇન્ટુ જીએમ. માટે આરએલ ઇઝ ઇક્વલ ટુ એવી અપોન જીએમ. અહીંયા એવી બરાબર 50 મૂકી દો, જીએમ બરાબર 0.025 મૂકી દો અને સાદુરૂપ આપો તો આરએલની કિંમત તમને મળશે 50 ભાગ્યા 0.025 ઇઝ ઇક્વલ ટુ 2000 ઓમ. ઘણીવાર વિકલ્પની અંદર 1000ની જગ્યાએ કિલો પણ આપેલું હોય, 2 કિલો ઓમ. તો આ સમગ્ર દાખલાનું સોલ્યુશન અહીં સ્ક્રીન પર દેખાય છે. આપ ધ્યાનથી ફરીથી જોઈ શકો. એનપીએન ટ્રાન્ઝિસ્ટર કોમન એમીટર, ઇનપુટ વોલ્ટેજ ડેલ્ટા વીબીઈ, આઉટપુટ કરંટ આઈસી, પ્રવાહ ગેઇન બીટા અથવા એઆઈ, પાવર ગેઇન એપી, લોડ અવરોધ શોધો. તો આપણે શું કર્યું? પહેલાં ટ્રાન્સકન્ડક્ટન્સ શોધી કાઢી અને એપી ઇઝ ઇક્વલ ટુ એવી ઇન્ટુ એઆઈનો ઉપયોગ કરીને વોલ્ટેજ ગેઇન શોધી કાઢી અને પછી સૂત્રનો ઉપયોગ કરીને આરએલ શોધી શકાય. આમ સ્ટેપ બાય સ્ટેપ જઈએ તો કોઈ પણ દાખલો કઠિન રહેવાનો નથી. બીજો એક દાખલો જોઈ લઈએ આપણે. આ દાખલાની રકમ કંઈક આવી છે. હવે પીએનપી ટ્રાન્ઝિસ્ટર આપ્યું છે. એનપીએન ટ્રાન્ઝિસ્ટર અને પીએનપી ટ્રાન્ઝિસ્ટર. સામાન્ય રીતે વ્યવહારમાં એનપીએન ટ્રાન્ઝિસ્ટર કે જેમાં મેજોરિટી ચાર્જ કે મુક્ત ઇલેક્ટ્રોન છે એ વધુ વપરાય, પણ કોઈ વાર એવું પીએનપી પણ આપ્યું હોઈ શકે. પીએનપી કોમન એમીટર. અત્રે વિદ્યાર્થી મિત્રો એ નોંધી દો કે એનપીએન ટ્રાન્ઝિસ્ટર હોય કે પીએનપી ટ્રાન્ઝિસ્ટર હોય, સૂત્રોમાં તો કોઈ ફેર પડવાનો નથી. એટલે ખોટું અનનેસેસરી કન્ફ્યુઝ થયા વગર આગળ જવું. તો પીએનપી કોમન એમીટર એ ખાસ નોંધી દેવું કે કયો પરિપથ છે? કોમન એમીટર. એસી પ્રવાહ ગેઇન, પાછું પ્રવાહ ગેઇન આપેલું છે. પ્રવાહ ગેઇન એટલે એઆઈ અથવા તો બીટા. પ્રવાહ ગેઇન 150 છે. ટ્રાન્ઝિસ્ટરનો ઇનપુટ અવરોધ, ઇનપુટ અવરોધ એટલે આરઆઈ, આરઆઈ 500 ઓમ છે. આ પરિપથ માટે પાવર ગેઇન, પાવર ગેઇન એપી બરાબર 1000. લોડ અવરોધ આરએલ શોધો. ફરીથી હવે શું આપ્યું છે? બીટા આપ્યું છે, આરઆઈ આપ્યું છે, એપી આપ્યું છે અને આરએલ શોધવાનું છે. તો હવે વિચાર કરો કે હવે શું થશે? એનપીએન ટ્રાન્ઝિસ્ટર પ્રવાહ ગેઇન એઆઈ, પ્રવાહ ગેઇન એઆઈ, ઇનપુટ અવરોધ આરઆઈ, ઇનપુટ અવરોધ આરઆઈ, પાવર ગેઇન એપી, પાવર ગેઇન એપી અને લોડ અવરોધ આરએલ શોધવાનો છે. તો હવે આપણે કહી શકીએ કે પહેલાં તો પાવર ગેઇન, પાવર ગેઇન બરાબર
વોલ્ટેજ ગેઇન ગુણ્યા પ્રવાહ ગેઇન. આ સૂત્રનો ઉપયોગ કરીને પહેલાં આપણે એવી શોધી કાઢીએ. એવી ઇઝ ઇક્વલ ટુ એપી પાવર ગેઇન ભાગ્યા પ્રવાહ ગેઇન. પાવર ગેઇનનું મૂલ્ય તમને આપ્યું છે 1000, પ્રવાહ ગેઇનનું મૂલ્ય આપ્યું છે 150. આ બેનો ઉપયોગ કરો એટલે એવીનું મૂલ્ય આવશે તમને 100/15. સાદુરૂપ આપી શકો. અત્યારે છેવટનો જવાબ નથી શોધવાનો તો એવી આટલું જ રાખી મૂકીએ તો પણ ચાલશે. એવી મળી ગયા. હવે આરએલની વાત કરી દઈએ તો લોડ અવરોધ આરએલ ઇઝ ઇક્વલ ટુ GM into RL. AV is equal to GM into RL. So RL is equal to AV into RI upon beta. RL is equal to AV into RI upon beta અથવા AI. કિંમતો મૂકી દઈએ તો AV શોધી કાઢ્યું છે અને RIની કિંમત અને બીટાની કિંમત તમને આપેલી છે. આમ સાદુરૂપ આપો એટલે તમને લોડ અવરોધ મળી જશે. આનું સાદુરૂપ તમે આપશો તો લોડ અવરોધનું મૂલ્ય 22.22 ઓમ આવશે. આ ગણતરી કરી જોજો. અત્યારે સમગ્ર દાખલો સ્ક્રીન પર દેખાય છે, ધ્યાનથી જોઈ લેશો. પીએનપી ટ્રાન્ઝિસ્ટર, કોમન એમીટર એમ્પ્લીફાયર, પ્રવાહ ગેઇન, ઇનપુટ અવરોધ, પાવર ગેઇન અને લોડ અવરોધ શોધવાના છે. પાવર ગેઇનના સૂત્ર પરથી વોલ્ટેજ ગેઇન શોધી કાઢીએ અને લોડ અવરોધ બરાબર એવી ઇન્ટુ જીએમ. જીએમ ઇઝ ઇક્વલ ટુ બીટા અપોન આરઆઈ. જીએમની કિંમત મૂકી દઈએ. સાદુરૂપ આપીને લોડ અવરોધનું મૂલ્ય શોધી શકાય. હજી એક દાખલો જોઈ લઈએ. કોમન એમીટર, ફરીથી કોમન એમીટર એમ્પ્લીફાયર. કોમન એમીટર એમ્પ્લીફાયરમાં પ્રવાહ ગેઇન, પાછું પ્રવાહ ગેઇન એટલે એઆઈ અથવા બીટા. પ્રવાહ ગેઇન 0.98 છે. જો ઇનપુટ અને આઉટપુટ લોડ અવરોધ, ઇનપુટ અવરોધ આરઆઈ 70 ઓમ અને લોડ અવરોધ આરએલ 5 કિલો ઓમ, તો વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇન, આ બે ગેઇન શોધવાની છે. વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇન. આપેલી વિગતો ફરીથી જોઈ લેશો. કોમન એમીટર એમ્પ્લીફાયર, એઆઈ અથવા પ્રવાહ ગેઇન 0.98, ઇનપુટ અવરોધ 70 ઓમ, લોડ અવરોધ 5 કિલો ઓમ. એવી વોલ્ટેજ ગેઇન શોધવાની છે, પાવર ગેઇન શોધવાની છે. તો અહીંયા બીટા આપેલું છે. બીટા પરથી તમને તરત જ આલ્ફાનું સૂત્ર આવડવું જોઈએ. બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા અપોન 1 માઇનસ આલ્ફા. અહીં કોમન બેઝ પ્રવાહ ગેઇન શબ્દ હોવો જોઈએ. કોમન બેઝ પ્રવાહ ગેઇન. તો આના પરથી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, એટલે આ આલ્ફા છે. આમ આલ્ફા કારણ કે 0.98 એક કરતાં ઓછું હોય, આલ્ફાની કિંમત હંમેશા એક કરતાં ઓછી, એટલે આલ્ફા આપ્યું છે. તો આલ્ફા પરથી બીટા શોધી કાઢીએ. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0.98 અપોન 1 માઇનસ 0.98. આ સૂત્રનો ઉપયોગ કરો તો બીટા તમને મળી શકશે. ગણતરી કરો એટલે બીટા 49 આવી જાય. ત્યારબાદ વોલ્ટેજ ગેઇન એવી ઇઝ ઇક્વલ ટુ જીએમ ઇન્ટુ આરએલ. પણ જીએમ આપેલા નથી. જીએમ ઇઝ ઇક્વલ ટુ બીટા અપોન આરઆઈ ઇન્ટુ આરએલ. અહીં બીટા 49, આરઆઈ તો તમે આપ્યું જ છે આપણને. લોડ અવરોધની કિંમત મૂકી દઈએ. સાદુરૂપ આપો એટલે વોલ્ટેજ ગેઇન મળી જશે. સાદુરૂપ આપો તો આનો જવાબ 3500 આવશે. આમ એવી 3500 આવી ગયું. એટલે હવે વોલ્ટેજ ગેઇન ખબર છે, આ એઆઈ જ છે, બીટા એટલે એઆઈ ખબર છે. બેનો ગુણાકાર કરીને
પાવર ગેઇન એપી શોધી શકાય. પાવર ગેઇન બરાબર વોલ્ટેજ ગેઇન ગુણ્યા પ્રવાહ ગેઇન. પાવર ગેઇન બરાબર વોલ્ટેજ ગેઇન ગુણ્યા પ્રવાહ ગેઇન. વોલ્ટેજ ગેઇન 3500, પ્રવાહ ગેઇન 49. આ બેનું સાદુરૂપ આપો એટલે તમને પાવર ગેઇન મળશે 1,71,500. આ સમગ્ર દાખલો સ્ક્રીન પર જોઈ શકાય છે. ફરીથી એકવાર જે વિદ્યાર્થી મિત્રોએ ગણવું હોય એ ગણી શકે. અહીં આલ્ફા આપેલું છે, ખાસ નોંધજો, પ્રવાહ ગેઇન આલ્ફા, કારણ કે એનું મૂલ્ય 1 કરતાં ઓછું છે. ઇનપુટ અવરોધ આરઆઈ આપેલો છે, લોડ અવરોધ આરએલ આપેલો છે, વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇન શોધવાના છે. તો આ દાખલો સરળતાથી ગણી શકાય. અન્ય એક દાખલો જોઈ લઈએ. એક ટ્રાન્ઝિસ્ટરનો પ્રવાહ ગેઇન 500 છે. ટ્રાન્ઝિસ્ટર માટે પ્રવાહ ગેઇન 500 છે. તો આ કયો ગેઇન હશે? 500 એટલે આલ્ફા કે બીટા? 1 કરતાં વધારે એટલે બીટા. તે કોમન એમીટર તરીકે વાપરતા ઇનપુટ અવરોધ, એટલે ફરીથી ઇનપુટ અવરોધ આપેલો છે 1 કિલો ઓમ. ઇનપુટ અવરોધ 1 કિલો ઓમ. ઇનપુટ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય, ઇનપુટ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 0.01 વોલ્ટ છે. તો કલેક્ટર પ્રવાહનું મૂલ્ય શોધવાનું છે. બીટા આપેલું છે, આરઆઈ આપેલું છે, મહત્તમ મૂલ્ય 0.01 વોલ્ટ છે અને કલેક્ટર પ્રવાહ શોધવાનો છે. તો બીટા અને આરઆઈનો ઉપયોગ કરીને સૌપ્રથમ તો આપણે બેઝ પ્રવાહમાં થતો ફેરફાર શોધી શકીએ. તો બેઝ પ્રવાહમાં થતો ફેરફાર ડેલ્ટા આઈબી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વીબીઈ અપોન આરઆઈ. આ મહત્તમ વોલ્ટેજમાં થતો ફેરફાર એ ડેલ્ટા વીબીઈ જ છે. આમ ઇનપુટ વોલ્ટેજમાં થતો મહત્તમ ફેરફાર એટલે ડેલ્ટા વીબીઈ ફેરફાર, ડેલ્ટા વીબીઈ અપોન આરઆઈ 10⁻³ આનો ઉપયોગ કરો એટલે 10⁻² ને 3 ઉપર એટલે -3 એટલે ડેલ્ટા આઈબી થશે 10⁻⁻5 એમ્પિયર. હવે આઈસી શોધવાનું છે. તો ડેલ્ટા આઈસી ઇઝ ઇક્વલ ટુ બીટા ઇન્ટુ ડેલ્ટા આઈબી. કોમન એમીટર પ્રવાહ ગેઇન બીટા આપેલું છે. આપણને ખબર છે કે બીટા ઇઝ ઇક્વલ ટુ આઈસી બાય આઈબી. બીટા ઇઝ ઇક્વલ ટુ આઈસી બાય આઈબી. અગાઉ કહ્યું એ પ્રમાણે કલેક્ટર તો આઉટપુટમાં જ હોય. આમ ડેલ્ટા આઈસી ઇઝ ઇક્વલ બીટા ડેલ્ટા આઈબી. અહીંયા કિંમતો મૂકી દો એટલે ડેલ્ટા આઈસી તમને મળી જાય. આમ કિંમતો મૂકો એટલે ડેલ્ટા આઈસી આવશે 5 ઇન્ટુ 10⁻⁻5. 2 ઉડી જશે, 5 ઇન્ટુ 10⁻⁻3. તો આ જવાબ આ રીતે ગણી શકાય. સમગ્ર સોલ્યુશન અત્યારે સ્ક્રીન પર છે જ. એકવાર ફરીથી નોંધી લેશો. બીટા 500, આરઆઈ 10⁻3, મહત્તમ મૂલ્યમાં ફેરફાર, ઇનપુટ વોલ્ટેજના મહત્તમ મૂલ્યમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા વીબીઈ આપેલું છે અને કલેક્ટર પ્રવાહ આઈસી શોધવાનો છે. તો પહેલાં ડેલ્ટા આઈબી શોધી કાઢીએ. બીટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આઈસી અપોન ડેલ્ટા આઈબી. આ સૂત્રનો ઉપયોગ કરીને ડેલ્ટા આઈસી શોધી શકાય. હજી એક દાખલો ગણી દઈએ. ટ્રાન્ઝિસ્ટરના કોમન બેઝ એમ્પ્લીફાયરમાં, ફરીથી હવે આપ્યું છે કોમન બેઝ એમ્પ્લીફાયર. ટ્રાન્ઝિસ્ટરના કોમન બેઝ એમ્પ્લીફાયરમાં પ્રવાહ ગેઇનનું મૂલ્ય આપેલું છે. કોમન બેઝ પ્રવાહ ગેઇન 0.5. ફરીથી 1 કરતાં ઓછું એટલે આલ્ફા આપેલું છે. એ મીટર પ્રવાહ એટલે આઈ 7 મિલી એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 7 ઇન્ટુ 10⁻³ એમ્પિયર. તો બેઝ પ્રવાહ શોધો. આના જેટલો સરળ બીજો કયો હોઈ શકે? આપણને ખબર છે કોમન
એ મીટર પ્રવાહ ગેઇન પરથી આપણને પહેલાં આઈસી મળશે. આપણને ખબર છે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આઈસી અપોન આઈ. આ સૂત્રનો ઉપયોગ કરીને પહેલાં આઈસી શોધી કાઢવાનું. આઈસી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા આઈ. આલ્ફા અને આઈ આપેલા જ છે, આઈસી મળી જાય. અને પછી આઈબી શોધવાનું છે. તો કેવી રીતે મળશે? તો કોઈ પણ ટ્રાન્ઝિસ્ટર કોમન બેઝ હોય કે કોમન ઇમીટર હોય, આઈ ઇઝ ઇક્વલ ટુ આઈસી પ્લસ આઈબી. આઈ ઇઝ ઇક્વલ ટુ આઈસી પ્લસ આઈબી માટે આઈબી ઇઝ ઇક્વલ ટુ આઈ માઇનસ આઈસી. આ સૂત્રનો ઉપયોગ કરીને તમે આઈબી શોધી શકો. સમગ્ર દાખલો ફરીથી સ્ક્રીન પર દેખાય છે. આપ જોઈ શકો આલ્ફા અને આઈ આપેલા છે અને આઈબીનું મૂલ્ય શોધવાનું છે. તો આ કેટલાક ટ્રાન્ઝિસ્ટરના દાખલા હતા. હવે આપણે ગેટ્સના વાત કરી દઈએ. આપણે લોજિક ગેટ્સ, આપણે 2 ઇનપુટ લોજિક ગેટની વાત કરીશું. તો લોજિક ગેટ્સમાં આવું કહી દઈએ ઓર લોજિક. ઓર લોજિક માટે પરિપથ સંકેત આ પ્રમાણેનો છે. 2 ઇનપુટ 1 આઉટપુટ, એ અને બી, આઉટપુટ વાય, વાય ઇઝ ઇક્વલ ટુ એ ઓર બી. આ સમીકરણને બુલિયન સમીકરણ કહે છે. અહીંયા પ્લસ ન વંચાય, વાય ઇઝ ઇક્વલ ટુ એ ઓર બી. હવે 2 ઇનપુટ છે એટલે ઇનપુટ આપણે બનાવી દઈએ એ બી અને આઉટપુટ વાય, વાય ઇઝ ઇક્વલ ટુ એ ઓર બી. તો આટલી શક્યતા હશે. A0 B0, A0 B1, A1 B0. હવે એક જ શક્યતા બાકી રહી તો બંને 1, A1 B1. ઓર ગેટની વાત કરીએ તો બેમાંથી એક પણ, કાં તો એ અથવા બી કોઈ પણ એક હોય ત્યારે આઉટપુટ એક મળે. આમ બંને એક હોય તો પણ એક મળે અને બે પૈકી કોઈ પણ એક હોય તો પણ આઉટપુટ એક મળે. જ્યારે બંને 0 હોય ત્યારે જ આઉટપુટ 0. આ લોજિક ગેટને ઓર લોજિક ગેટ કહેવાય. બુલિયન સમીકરણ વાય ઇઝ ઇક્વલ ટુ એ ઓર બી વડે દર્શાવી શકાય. આ રીતે એન્ડ ગેટની વાત કરી દઈએ. એન્ડ લોજિક માટે, એન્ડ ગેટ માટેનો લોજિક પરિપથ એન્ડ ગેટને આવા સંકેત વડે દર્શાવાય છે. આઉટપુટ વાય, 2 ઇનપુટ એ અને બી. અહીં પણ બુલિયન સમીકરણ એ એન્ડ બી, ઓર હોય તો પ્લસ, એન્ડ હોય તો ટપકું, વાય ઇઝ ઇક્વલ ટુ એ એન્ડ બી. અહીં પણ ટ્રુથ ટેબલ સત્યાર્થતા કોષ્ટક આ રીતે તૈયાર કરી શકાય. વાય ઇઝ ઇક્વલ ટુ એ એન્ડ બી, A0 B0, A0 B1, A1 B0 અને A1 B1. અહીં જોઈ લઈએ એન્ડ છે, આમ એ અને બી બંને એક હોય તો જ આઉટપુટ એક થાય, નહીં તો તે 0 થાય. આ હતું એન્ડ ગેટ. ઓર ગેટ, એન્ડ ગેટ અને હવે ત્રીજું આવશે બેઝિક ગેટ, એ છે નોટ ગેટ. નોટ ગેટ માટે પરિપથ સિમ્બોલ કંઈક આવો છે. આ નોટ ગેટ એ અને વાય ઇઝ ઇક્વલ ટુ એ નોટ અથવા નોટ એ. અહીં એક જ ઇનપુટ હોય, આમ એ અને વાય, A0 તો Y1,
A1 તો Y0, તો આ થઈ ગયો નોટ ગેટ. હવે અગાઉ આપણે ઓર ગેટ જોઈ ગયા. ઓર ગેટ અને નોટ ગેટ બેને કમ્બાઈન કરી દઈએ તો બંનેનું કમ્બાઈન કરી દઈએ આપણને નોર ગેટ મળી શકશે. જે ઓર ગેટ છે, ઓર ગેટ એની જોડે આગળ જો નોટ ગેટ જોડી દઈએ તો y ઇઝ ઇક્વલ ટુ નોટ એ ઓર બી. આમ અહીંયા જો નોટ લઈ લઈએ એ ઓર બી નોટ, તો જ્યાં 0 છે ત્યાં 1, 1 છે ત્યાં 0, 1 છે ત્યાં 0. અને એ જ રીતે એન્ડ ગેટની સાથે જો આપણે નોટ ગેટ જોડી દઈએ તો એને થઈ જશે y ઇઝ ઇક્વલ ટુ નોટ એ એન્ડ બી. તો અહીં પણ જ્યાં y0 છે ત્યાં નોટ એન્ડ ગેટ અથવા નન ગેટ માટે 1 1 1 0 થશે. આ પ્રમાણે લોજિક ગેટ્સ પણ કરી શકાય. લોજિક ગેટ્સ પણ પ્રમાણમાં ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો. આમ ટ્રાન્ઝિસ્ટર અને સેમિકન્ડક્ટર, અર્ધવાહકો અને ટ્રાન્ઝિસ્ટરમાં મુખ્યત્વે એમ્પ્લીફાયરના દાખલાની પ્રેક્ટિસ વધારે કરવાની જરૂર છે. જે સૂત્રો આપ્યા એ બરાબર આપ લખતા રહો અને એના વધુમાં વધુ દાખલા ગણતા રહેશો તો કોઈ પણ પ્રશ્ન તમને નડશે નહીં. ઓકે.